અને મને ચાલવામાં છે ને પગમાં ઘૂંટણમાં દુખતું હતું અને દાદરો ચડવાનો હોય ત્યારે પણ પગમાં અને ઘૂંટણમાં તકલીફ થતી હતી. હવે હું દાદરા વગેરે વ્યવસ્થિત ચાલી શકું છું, ચડી શકું છું. ચાલતી વખતે મને છાતીમાં દુખી આવતું, ગભરાટ થતી હતી. હવે એ બધું સોલ્વ થઈ ગયું છે. સાંભળવા માટે બી મને ઘણું હવે સોલ્યુશન થઈ ગયું છે. સંભળાય છે હવે મને, પહેલાં બિલકુલ સંભળાતું નહોતું મને. આપણી સાથે અત્યારે જગન્નાથ પ્રભુજી છે, જેઓને પણ ખૂબ તકલીફ હતી, કાનમાંથી સંભળાતું નહોતું, એને અત્યારે સંભળાવા માંડ્યું. બીજી ઘણી બધી તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો અને આપણે શું શું તકલીફ થતી હતી? હા, હું વલસાડથી આવું છું અને મને ચાલવામાં છે ને પગમાં ઘૂંટણમાં દુખતું હતું અને દાદરો ચડવાનો હોય ત્યારે પણ પગમાં અને ઘૂંટણમાં તકલીફ થતી હતી. હવે હું દાદરા વગેરે વ્યવસ્થિત ચાલી શકું છું, ચડી શકું છું. ચાલતી વખતે મને છાતીમાં દુખી આવતું, ગભરાટ થતી હતી. હવે એ બધું સોલ્વ થઈ ગયું છે. સાંભળવા માટે બી મને ઘણું હવે સોલ્યુશન થઈ ગયું છે. સંભળાય છે હવે મને, પહેલાં બિલકુલ સંભળાતું નહોતું મને. અને અહીં લગભગ 6-8 મહિનાથી હું આવું છું અને ડૉક્ટર શ્રી દર્શન કામોઠીની જે સેવા છે એટલી બધી સારી છે અને એમની પર્સનાલિટી એટલી બધી સરસ છે અને એમણે હસતું સ્મિત જોઈને જ આપણને આનંદ થઈ જ આવે છે. અડધી બીમારી તો આપણે એમનો ચહેરો જોઈને જ આપણો દૂર થઈ જાય છે. અને એમની જે સેવા છે ખરેખર બહુ પ્રશંસનીય છે અને બહુ સારી છે. અને ઘણો આનંદ થાય છે અમને અહીંયા આવીએ ત્યારે. ખરેખર જ્યારે આવવાનું હોય ભાવનગર ત્યારે એમ થાય કે શ્રી દર્શન કામોઠીને આજે મળવાનું છે તો અમને ઘણો આનંદ થાય અને એમની સેવા લઈને અમે ઘણો ખુશ છીએ અમે. એ સારું છે મને. અને કેટલા સમયથી આ તકલીફ હતી? મને 5-6 વર્ષથી આ તકલીફ હતી સંભળાવવાની. તમને જે કાનના ડૉક્ટરને તમે બતાવ્યું ત્યારે એ સાહેબે તમને શું કીધેલું? એમને કીધું કાનની નસો સુકાઈ ગઈ છે, મશીન તમારે પહેરવા પડે. ને કાનની પછી મશીનો પહેરીએ તો સંભળાય છે, પણ કોઈક વખત ધીમું એવું બોલ્યું તો સંભળાતું નથી. અને અત્યારે મશીન રાખવું પડે છે? અત્યારે હા, એટલે કોઈક વખત પહેરવું પડે છે. એટલે થોડું સંભળાય, કોઈ વાર ના સંભળાય એવું થાય છે. એટલે રાહત છે, પહેલાં કરતાં ઘણી રાહત છે. અત્યારે તમે આમ કેટલું પહેરો મશીન? પહેલા તમે કેટલું પહેરતા? આખો દિવસ પહેરી રાખતા? હા, પહેલાં તો આખો દિવસ જ પહેરી રાખતા હતા. હવે તો જરૂર કઈ હોય તો જ, નહીં તો બહુ વધારે એવું હોય ત્યારે. બાકી નોર્મલ રૂટીન પહેલા સંભળાવા માંડ્યું, પહેલા સંભળાતું નહોતું. આ રીતે તમે જે બોલો છો એ તો મને સંભળાય છે હવે. નકર પહેલા નહોતું સંભળાતું. એટલું પણ સંભળાતું નહોતું. સરસ. અને ઢીચણમાં જે ઘસારો હતો એ ઓકે? હા, નીચે પણ બેસી શકાય મારાથી. ને બાકી નીચે પણ બેસવાનું હોય તો તકલીફ પડતી હોય, નીચે પણ બેસી શકાય છે. સરસ, થેન્ક યુ કાકા. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? આ સારું છે, એકદમ વ્યવસ્થિત છે. બરાબર. સરસ, થેન્ક યુ કાકા. ખૂબ ખૂબ આભાર. લૂઝ રાખજો શરીર. ઢીલું શરીર. ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો કાકા. છોડો. હજી